નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9। હું છું હાર્દિક મોદી, આપની સાથે ટોપ 9 ન્યૂઝની શરૂઆત કરીએ તે પહેલા મહત્વના સમાચાર। ભરૂચથી મોહમ્મદપુરામાં લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। પોલીસ સ્ટેશનની સામે મિલમાં આગ લાગી। નગરપાલિકા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। તો ભરૂચમાં આ મોહમ્મદપુરા વિસ્તારના દ્રશ્યો, જ્યાં લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ સર્જાયો। ધુમાડાના ગોટે ગોટા પણ નજરે પડી રહ્યા છે। તો ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવા હાલ પ્રયાસ હાથ ધર્યો છે। પરંતુ તે પહેલાં આગના આ ભીષણ આગના દ્રશ્યો ભરૂચના, જ્યાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી છે। મોહમ્મદપુરા વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગની ઘટના અને ત્યારબાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો। તો લાકડાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી સર્જાઈ, પરંતુ હાલ કોઈ જાનહાનિના કોઈ સમાચાર નથી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। તો આ દ્રશ્યો ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારના, જ્યાં લાકડાના ગોડાઉનમાં આગની ઘટના બની। જાનહાનિના હાલ કોઈ સમાચાર નથી, પરંતુ ઘટનાની જાણ થતાં નગરપાલિકા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ આગ લાગ્યા ત્યારના આ દ્રશ્યો હાલ આપની સાથે।